સૌપ્રથમ સૌને જય માતાજી અને બારિયાની લોક બોલી પ્રમાણે જે બારિયા સ્ટેટને જે રજવાડું હતું એ 1524માં એની સ્થાપના થઈ હતી અને આજે 2024 એટલે એનો 500 વર્ષ પૂરા થયા છે. જો અમે અમારું આ રજવાડું એમાં 495 ગામડા હતા, એ 495 ગામડા જો ભારતની અખંડતા માટે અમે દેશને આપી દેતા હોય, દેશને અખંડતા માટે અમે આપી દીધા તો અમને એક જિલ્લા માટે અમે આવેદન કરીએ છીએ અમારા જિલ્લા માટે. તો રાષ્ટ્રપતિથી માંડીને અમે જિલ્લા સુધી આ રજૂઆત અમે કરી છે. તો અમારો એ માગણી છે કે બારિયાને જિલ્લો ઘોષિત કરે. રાધેસિંહ ઉપપ્રમુખ ક્ષત્રિય બારિયા, સરદારસિંહ બારિયા પ્રમુખ શ્રી ક્ષત્રિય બારિયા વિવાહ સંગઠન દાહોદ જિલ્લો. આજે સૂચિત દેવગઢ બારિયા જિલ્લા માટે પ્રાંત કચેરી દેવગઢ બારિયા ખાતે કલેક્ટરશ્રીએ આવેદનપત્ર આપ્યું. દેવગઢ બારિયા સ્ટેટની સ્થાપના ઈસવીસન 1524માં થઈ હતી. અત્યારે હાલ ઈસવીસન 2020 ચાલે છે, એટલે દેવગઢ બારિયા સ્ટેટને 500 વર્ષ થયા. એટલે અમારી જાહેર જનતાની સરકાર પાસે માંગ છે કે ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લામાંથી છૂટો પાડી અને સૂચિત દેવગઢ બારિયા જિલ્લો જાહેર કરે. આમ જનતાને રાહત થાય અને દેશનો પણ વિકાસ થાય. સૂચિત દેવગઢ બારિયા જિલ્લા માટે અમારી માંગ અડગ રહેશે. જય હિન્દ, જય શ્રી રામ. ફોટા લઈ